બાળકો, એકવાર એક મોટી નદીમાં એક યુગલ રહેતું હતું. યુગલ એટલે પતિ પત્ની. હા, પણ માણસનું નહીં, હા, મગરનું. એમાંનો એક મગર રોજ સવારે કુમળો તડકો માણવા નદી કાંઠે આવતો. એ નદીને કિનારે આંબાના ખૂબ વૃક્ષો હતા. એકવાર શું બન્યું? કેરીની ઋતુમાં બધા જ વૃક્ષો પર ભરપૂર લાલ લાલ ને પીળી પીળી કેરીઓ ઝૂલતી હતી. આ કેરીઓ ખાવા એક વાંદરો પણ નિયમિત ત્યાં આવવા માંડ્યો. વાંદરો અને મગર રોજ એકબીજાની સામે જોતા. ધીમે ધીમે કેમ કેમ છો, મજામાં ને, આમ ગપ્પા મારતા મારતા બંને ગાઢ મિત્રો બની ગયા. પછી વાંદરો શું કરતો? રોજ ઢગલો મીઠી મીઠી કેરીઓ તોડીને મગરને ખાવા આપતો હતો. મગર પણ રોજ કેરીઓ ખાઈને બહુ ખુશ થઈ જતો. એકવાર વાંદરાએ થોડી વધારે કેરીઓ આપી મગરની પત્ની માટે. મગરની પત્ની એ મીઠી મીઠી કેરીઓ ખાઈને બહુ જ ખુશ થઈ ગઈ. પણ એ બહુ જ દુષ્ટ હતી. એના મનમાં વિચાર આવ્યો, રોજે રોજ આવી મીઠી મીઠી કેરીઓ ખાનારા વાંદરાનું કાળજું જો ખાવા મળે તો કેટલી મજા પડે. એ જ વખતે એણે એ વાત પોતાના પતિને કહી. એ તો બહુ જ ચીડાઈ ગયો. મૂર્ખી, એ વાંદરો મારો ખાસ મિત્ર છે. એના વિશે કંઈ પણ આડો અવળો વિચાર કર્યો તો ખબરદાર. પણ એની પત્નીએ તો હઠ પકડી. ખાવાનું નહીં, પીવાનું નહીં, રિસાઈને બેસી ગઈ. એ બધું કંઈ નહીં, તમે વાંદરાને ફસાવીને અહીં લઈ આવો. મને એનું કાળજું જોઈએ એટલે જોઈએ. છેવટે પતિ મહાશયે પત્નીની જીત સામે ઝૂકવું જ પડ્યું અને ખૂબ જ દુઃખી મને નદી કાંઠે આવ્યો. હવે એણે વાંદરા સાથે ખોટું બોલવાનું હતું ને. મગરે વાંદરાને કહ્યું, વાંદરા ભાઈ, તમે મોકલાવેલી કેરીઓની ભેટથી મારી પત્ની બહુ જ ખુશ થઈ ગઈ છે. એણે તમને હવે અમારે ઘેર બોલાવ્યા છે. અમારી મહેમાન ગતિ માણવા ચાલો ને હવે. વાંદરા ભાઈ મહેમાન ગતિ માણવા ખડે પગે તૈયાર થઈ ગયા. એ તો મગરની પીઠ પર બેસીને નીકળી પડ્યા. પાણીમાં અડધો પ્રવાસ કર્યા પછી મગરથી રહેવાયું નહીં. એણે વાંદરાને સાચે સાચું કહી દીધું. બોલ્યો, વાંદરા ભાઈ, મને માફ કરજો. હા, સાચું પૂછો તો મેં તમને ફસાવ્યા છે. તમને જમવા માટે બોલાવવાના અને ઠાર મારીને તમારું કાળજું મેળવવાનું એવો મારી પત્નીનો દુષ્ટ ઈરાદો છે. શું કરું ભાઈ, મારું સાંભળતી જ નથી. આ સાંભળતા જ વાંદરો ખૂબ જ ડરી ગયો. પણ બાળકો, એ વાંદરો તો બહુ જ હોશિયાર હતો. હા, એણે કહ્યું, આટલી જ વાત છે કે તો તમારે મને પહેલા કહેવું જોઈએ ને. મગરને પણ આશ્ચર્ય થયું. કેમ 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 ભાઈ? અમે વાંદરાઓ અમારા કાળજા વૃક્ષ પર લટકાવી રાખીએ છીએ, સાથે લઈને ફરતા નથી કઈ. ચાલો ચાલો, મને પાછા પાણીની બહાર લઈ જાઓ કાંઠા પર. હું વૃક્ષ પરથી કાળજું લઈને આવું છું, પછી તમારી પત્ની પાસે જઈએ. બરાબર ને? વાંદરાની વાત મૂર્ખ મગરને સાચી લાગી. મગર વાંદરાને લઈને કાંઠે પાછો આવ્યો. કિનારે આવતા જ વાંદરાએ મોટી છલાંગ મારી અને સડસડાટ ચડી ગયો વૃક્ષ પર જઈને બેઠો. પોતે હવે સાવ સલામત છે એમ જણાતા વાંદરાએ કહ્યું, મૂર્ખ મગર, કાળજું ક્યારે શરીરમાંથી કાઢીને બહાર મૂકી શકાય ખરું? તું મને ફસાવવા માંગતો હતો, પણ હું મારી ચાલાકીથી બચી ગયો કે નહીં? હે દુષ્ટ, મારી મૈત્રીનું આ ફળ આપવા માંગતો હતો તું. હવે બેસી રહે હાથ ઘસતો.